રાજકારણ એમ તો અનિશ્ચિતતાઓનો ખેલ કહેવાય છે। આપણને ખબર છે કે રાજકારણમાં ક્યારે કયા નેતા કઈ પાર્ટીમાં જોડાઈ જતા હોય, ક્યારે કયા નેતા ચૂંટણી આવતાની સાથે જ પલટો મારી લેતા હોય। આવા અનેક બનાવો આપણે અનેકવાર સાંભળ્યા છે અને હવે આવું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી સાથે પણ થઈ શકે છે। આવી વાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે અને હવે આ વાતને લઈ અને ચર્ચાઓએ વેગ પકડ્યો છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણને ખબર છે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, એટલે આ વાતને લઈ અને ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। એની સામે આમ આદમી પાર્ટી દ્વારા પણ હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં મોટા પાયે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની વાત કરવામાં આવી રહી છે। પરંતુ આના પહેલા ક્યાંક ને ક્યાંક અમુક નેતાઓ કે જે પાર્ટી છોડી અને બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે, અમુક કાર્યકર્તાઓ કે જે બીજી પાર્ટી માટે કામ કરતા હોય છે, આ તમામ બાબતને લઈ અને હવે ઈસુદાન ગઢવી સામે આવ્યા છે અને ઈસુદાન ગઢવી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આવું કોઈ કરતા નહીં। આના પહેલા કે આપણે ચૂંટણી હારી જઈએ આ વાતને લઈ અને ઈસુદાન ગઢવી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો આવું કરવામાં આવશે તો આપણો જે સંગઠન છે એ તૂટી જશે, જે આપણી પાસે મતબેંક છે એ તૂટી જશે અને ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને ભાજપને લાભ પણ મળી શકે છે એવી વાત કરવામાં આવી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। ડેવલપમેન્ટ અને ઘર ઘર સુધી પહોંચવાની કોશિશ કરી છે। અત્યાર સુધી રાજનીતિ કેવી હતી? એક લુખ્ખો ગુંડો ભ્રષ્ટાચારી બાહુબલી એને ફોન કરી દે, ગામને ધમકી આપે, ગામવાળા મત ફેરવી જાય, ગામને ખબર ન હોય આને આપવાથી શું ફાયદો, આને આપવાથી શું ફાયદો, આને આપવાથી શું ફાયદો। આમ આદમીએ શરૂઆત કરી ડોર ટુ ડોર ની ને આ તમે બધા છો એની તાકાત ડોર ટુ ડોર છે। આજે અહીંયા બેન રચનાબેન બેઠા છે, મને યાદ આવી ગયું, મને રામભાઈ કહેતા કે અમે ડોર ટુ ડોર જતા હતા, એમાંથી 2021માં ત્યારે હું નહોતો પાર્ટીમાં, તો એમાંથી એ પાર્ટીમાં જોઈન્ટ થયા, એમણે કીધું કે મારે લડવું છે, અત્યારે કોર્પોરેશનમાં દંડક છે। આ ડોર ટુ ડોર ની તાકાત, ગામડે ગામડે જે મીટિંગો કરવાના 1400 સભાઓ મીટિંગ કરી, તમે અત્યારે જોજો પહોંચી નથી શકાતા। મને બહુ બધાના ફોન આવે, સાહેબ 50 લોકોને આને જોઈન્ટ કરવા છે, 200 લોકોને આને જોઈન્ટ કરવા છે। શું કામ? કારણ કે તમે જે સભાઓ કરી છે ઈ સભાઓમાં ચર્ચાઓ થઈ છે, તમે ગાડીઓ ઉભી રાખશો, માઇક લગાવશો, સ્ટેજ કરશો, બેન એમ કેવા જાશો, એટલે 5 ગામમાં બેઠા જ હોય લોકો, ગામડા ખબર, ગામડામાં ઝાડવા નીચે બેઠા, શહેરમાં ઓટલો નીચે બેઠા, ગાર્ડનમાં ચર્ચા કરે। આ કોણ આવ્યો? આમ આદમી વાળા। હા, મારું બેટું આ જબરું ઉપડું છે। એટલે બીજા કાકા શું કહે? ઉઈપડું નથી, હવા કાઢી નાખી, ભાજપની હવા કાઢી નાખી નાનકડા છોકરાઓએ। ઈ કાકા જઈને એના ઘરમાં વાત કરે, ઈ ઘરમાં વાત કરે એટલે એમાંથી એક રાણીની લક્ષ્મીબાઈ હોય, મહિલા બેન, એનો ભાઈ હોય, વિચાર કરીને બેઠો હોય કે પેપર ફૂટે છે, ભ્રષ્ટાચાર થાય છે, પપ્પા મારે પણ જોડાવું છે આમ આદમીમાં, એમ તો સામે ક્યાંક આવે છે એમ કરીને પછી તમારો સંપર્ક કરે। આવું કરે છે કે નથી કરતા ભાઈ? આ રણનીતિનો ભાગ છે, એમને એમ તમારી પાસે નથી આવતા। આપણે એવી રણનીતિ ગોઠવીએ છીએ કે એક જ જગ્યાએ બધું ભેગું થાય। આજે 1400 સભા કરી, 9 તારીખથી તમારે સંકલ્પ લેવાનો છે। જિલ્લા પંચાયતમાં તમારે તાલુકા પંચાયતની સીટ આવતી હશે 3 થી 4, એ 3 થી 4 તાલુકા પંચાયત સીટથી તમે સભ્યો બનાવવાનો છે, પ્રભારી બનાવવાનો છે। એની નીચે 5 ગામ આવે, રોજ 2 ગામની મીટિંગ કરે તો 5 ગામની 3 દિવસમાં થઈ જાય કે ન થઈ જાય ભાઈ? આપણે 9 તારીખથી લઈને 30 તારીખનો પ્લાન છે, પણ એની જગ્યાએ તમે થોડુંક પાછળ જશો તોય વાંધો નહીં। 24,000 ટકોરા જેવી તમારે લાગે એવી ગામમાં, તાલુકામાં કે વોર્ડમાં તમારે જાતે સ્પીકર લઈ અને મીટિંગ કરવાની છે। બોલો તૈયાર છો? આ આપણો રણનીતિનો એક ભાગ છે। બીજો ભાગ શું છે? ભાજપ શું કરે છે? પેલા તો નેતાઓ ખરીદી લેતી, ગુંડાઓ ખરીદી લેતી, ભ્રષ્ટાચારો ખરીદી લેતા, બુટલેગરો ખરીદી લેતા, એટલે ગાડી એનાથી હાલી જાય। એક બુટલેગર લુખો હોય એટલે બધા ગામ વાળા કે આની સામે કોણ પડે, મૂકને ભાઈ, આવું થાય ને। આપણે રણનીતિ ચેન્જ કરી। હવે એને શું કર્યું? ઈ બધા ત્રાહિમામ પોકારી ગયા છે, પ્રજા એમાંથી ડરમાંથી બહાર આવી ગઈ છે, એટલે એને નવું પેતકનું કાઢ્યું છે SIR ના નામે। ઈ તમને આ લોકો કહેશે, આજે ટ્રેનિંગ આપશે, અને ઈ આજે નવી વિશેષ મતદાર સુધારણા યાદી છે
તો એમાં પણ આપણે સ્ટ્રેટેજીનો ભાગ એ કર્યું છે કે અત્યાર સુધી જો આમ નામ ઉતારીએ કોંગ્રેસની જેમ તો ભાજપને ફાયદો થાય, પણ જો આપણે એક સ્ટેપ જાગી જઈએ તો આમ આદમી પાર્ટીની સરકાર બનતા કોઈ રોકી શકે એમ નથી. આ વાત પાકી છે. ઈ કઈ રીતે? હવે આ લોકોએ શું કર્યું? માનો ચેતરભાઈ છે, એને અવાજ ઉઠાવ્યો, જેલમાં નાખી દીધું, ડરાવે ધમકાવે, પછી જેલમાં ચેતરભાઈ પાસે જાય, કઈ વાંધો નહીં, જોવાનું જરૂર નથી. ચેતરભાઈ પાસે જાય પછી કે ચેતરભાઈ આવી જવું છે કે આમાં કેસમાં ફસાવવું છે? ચેતરભાઈ તમારે થાય તે કરી લો ભાઈ, અમે લડવા પ્રજા માટે નીકળ્યા છીએ, અમે ગોળી ખાવા છે. પેલા આપણે નેતાઓ એવા તૈયાર કર્યા કે ખરીદાઈ જ ન શકે. જુઓ તમે આમાં એક એ ના એવો લાગે તમને ખરીદાઈ શકાય એવું લાગે? બધું છોડી નહીં વાત. એટલે એક તો એ લાલચથી પીએ નહીં, બીજું કે અમને ખબર જ છે ભાઈ કે અમારે કેટલી જેલ ભોગવવાની છે, કેટલી લાઠીઓ ખાવાની છે, શું ખાવાનું, બધી તૈયારી સાથે જ આવ્યો છે. આજે નહીં તો કાલે તો એને જેલમાં નાખવાનું કર્યું. આપણે શું કર્યું? એ જેલમાં નાખે એટલે આપણે પંચાયત કરો, સભા કરો. મોટી ભાઈ, આ સ્ટ્રેટેજી કેવી છે? જોરદાર છે કે નહીં? હાથ ઊંચો કરીને મને કયો જોઈ, જોરદાર છે કે નથી? આ બીજી સ્ટ્રેટેજી આપણે અપનાવી. એને રાજુ કલપડા, પ્રવીણ રામને જેલમાં નાખ્યા, એને મને ન જવા દીધો, પંચાયત 5000 ની ન કરવા દીધી, તો આપણે ભાઈડાઓએ 75,000 ની પંચાયત અરવિંદને બોલાવી દીધી. આ રણનીતિનો બીજો ભાગ. ઈ જ્યાં વિચારે ને મિત્રો, અમે ચર્ચા કરતા હોઈએ છીએ એટલે તમારે અમારા ઉપર આંધળો વિશ્વાસ મૂકજો કે ઈ ચર્ચા એક પ્લાન કરે ને અમને ખબર હોય. આજે રાજુભાઈ પ્રવીણભાઈ ઉપર બીજી ફરિયાદ કરી કે ભાઈ આ વિડીયો તમે પાછળથી બનાવ્યો, કોઈ ચિંતા નથી. ઈ ફરિયાદ કરે એનામાંથી શું પોલિટિકલ લાભ લેવાનો ને એ આપણે સમજવાનું શીખવાનું છે. લાલકૃષ્ણ અડવાણીએ જયારે કીધું ત્યારે અટલ બિહારી વાજપેયીએ ત્યારે એવું કીધું છે કે કોઈ દી પોલિટિકલ કેસોની અદાલતોમાં નહીં, સડક ઉપરથી ફાયદો લેવાનો ને એની ચર્ચા કરાવવાની, બીજું કાંઈ જ નહીં. કોઈ પણ કેસ હશે, ચેતરભાઈને 81 દિવસ જેલમાં રાખી શક્યા, કોઈ પણ કેસ કરે સાહેબ 90 દિવસથી વધારે કોઈને જેલ થતી નથી. એટલે 3 મહિના તો માણસ ગમે ત્યાં રહી આવે કે ન રહી આવે ભાઈ, રહી આવે કે ન રહી આવે, એ આપણા હાથમાં નથી. પણ ઈ 3 મહિનામાં તમે એવો માહોલ બનાવો કે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજમાં એક માહોલ બની ગયો. તો આ એક ભાગ છે સ્ટ્રેટેજી. તો આ લોકો મતદાર સુધારણા યાદીમાં કેમ કરે છે, એમાં આપણે એની જેમ કરી નાખવાની છે ને, એટલા માટે આજે તમને બોલાવ્યા. બોલો, તાળીઓ એકવાર થઈ જાય. એટલે એસઆઈઆર ની જયારે વાત કરે, હું ગોપાલભાઈને પણ કહીશ 5-7 મિનિટ ઈ પણ લેશે આજે. એસઆઈઆર ની વાત કરે એટલે બરોબર સમજી લેજો. આપણે એનાથી એક ડગલું કોંગ્રેસ સુધી લેવાની છે, એમાં કઈ દાવાનું છે નહીં, અને હું જ કહીશ, અને બિચારીને હુવા જ દેવાની. વડીલ હોય ને વડીલ, એને ખરેખર પછી માળા જ કરવાની હોય. આપણે તો મને ગોપાલભાઈ એકવાર કે મને કિશોદાનભાઈ આપણે કરીએ તો અમને અખતરાબાદ એવો આઈડિયા બહુ આવે. એટલે મેં કીધું હું મને કે કોંગ્રેસ અધ્યક્ષને તમે લેટર લખો કે તમારો પ્રદેશ કાર્યાલય અમે કઈ કામ નથી આવતો, અમારે ભારે જ, અમને આપી દો, અમે સરકાર લાવી દઈએ. આપણે ગરીબ અને મધ્યમ વર્ગની પાર્ટી છે, મિડલ ક્લાસની પાર્ટી છે, આપણે ઉદ્યોગપતિની નથી. તો બીજી રણનીતિ એ બનાવવાની છે આપણે કે સ્ટ્રેટેજી BLA 2 કરવાના છે. 10 તારીખ સુધીમાં સાહેબ BLA 2, આજે BLO બની ગયા હશે, કાલ સાંજ સુધીમાં એને જેટલા બૂથ હશે એમાં ઉપર BLA 2 બનાવવાના છે. આ બીજી રણનીતિનો ભાગ છે. ત્રીજું એ છે કે આ લોકો શું કરશે, આપણા નેતાઓ ઉપર, આપણા આગેવાનો ઉપર એના વિડીયો એ ફલાણા અને મીડિયાને ના પણ દેશે કે ભાઈ તમારે ચલાવવાનું નહીં. આ બરોબર કે નહીં? મિત્રો, મારું એક સપનું છે, તમે જ પૂરી શકો એમ, પૂરી કરી શકો એમ છે, બાકી કોઈની તાકાત નથી. મને ખબર છે ભગવાનને કહું તો ભગવાન એમ કે ભાઈ આ તારાવાળા મિત્રોને કહી દે, મારું નહીં. એટલે આ સપનું છે આપણું. આપણે 5000 એવા સોશિયલ મીડિયા યોદ્ધાઓ તૈયાર કરવાના છે. કેટલા? 5000. કેટલા? હવે સોશિયલ મીડિયાની શું તાકાત છે? આપણે મીડિયાએ બોયકોટ કરી દીધું છે. ટીવી મીડિયામાં તો એવી સૂચના છે કે ઈશુદાન ગઢવી કે આની કોઈની બાઇક જ ન જવી, હર બાઇક જ ન આપે. ખેડૂતોની માંગ કરીએ તો બાઇક જ ન આપે. આપણે મિત્રો એવું નક્કી કર્યું છે
કે સોશિયલ મીડિયાની તાકાત ઉપર આપણે ઉભું રહેવાનું છે. 5000 એવા યોદ્ધાઓ કરવાના છે, જેમાં 18,000 ગામ આવી જાય, એટલે 18,000 ગામમાંથી આવી જાય, 6,000 વોટ આવી જાય, એમાં પછી 2-5 આવશે તો ચાલશે, અને આખું ગુજરાત છે ખૂણે ખૂણે આવી જાય, એવી રીતે 5,000 યોદ્ધાઓને આગામી 6 મહિનામાં આપણે તૈયાર કરવાના છે. હવે એનાથી શું ફાયદો થાય? એને શું કરવાનું? તો તમે લીડરો છો, અત્યારે તમે સભાઓ કરવાના છો. 24,000 10,000 નિયુક્તિ થઈ છે આપણી તાલુકા પંચાયતની બધા ઉમેદવારોની. હવે આ જ લોકોને પોતે જ ફેસબુક લાઈવ થાય, એટલે આપણે એવી ઈચ્છા છે, આદિવાસી પટ્ટામાં ઇન્સ્ટાગ્રામ ખૂબ ચાલે છે, તો ઇન્સ્ટાગ્રામ સમજવાનું, બરોબર ને? જ્યાં જે વધારે હાલતું હોય એ ચલાવવાનું. પણ માની લો કે તમારા ગામમાંથી એક વોર્ડમાંથી ઇન્સ્ટાગ્રામ ઉપર એક લાઈવ થાય, તો એના સગા સંબંધી 200 જણા જુએ કે ન જુએ? વિડીયો નહીં બનાવવાનો, વિડીયો એટલા નથી, લાઈવ તમે થાઓ અને તમે ટાઈમ આપી દો કે હું આવતીકાલથી હવે દરરોજ સાંજે 7 વાગે હું સમસ્યાને લઈને લાઈવ થઈશ. સાહેબ, એનાથી 2 ફાયદા થશે. એક, તમારા વ્યુઅરશિપ ખૂબ વધી જશે. બીજું, તમે લીડર બની જશો. અને ત્રીજું, તમારા ફોલોઅર્સ એટલા વધી જશે કે પછી તમારે બીજા કોઈની જરૂર નહીં પડે. પણ આમાં એક માઇનસ પોઈન્ટ એ છે કે આમ આદમી પાર્ટી છે ને માં છે, અને આ માં આમાં શું થાય? 2 ગામને સ્ટેજ નું થાય તો નારાજ થઈ જાય, ટ્વીટ કરી નાખે. આવું ન કરતા અમે જે યુદ્ધ કરીએ છીએ 7 કરોડ જનતા માટે કરીએ છીએ. અમારા માટે કશું ખપતું નથી સાહેબ. અમે જે નીકળ્યા છીએ, ઈશ્વરે બધું આપ્યું, કાંઈ ઘટતું નથી, કોઈ ચીજ ઘટતી નથી. પણ એવું ન થાય કે તમારા અંદરો અંદર 2 નેતાઓના ઝઘડામાં પછી તમે સોશિયલ મીડિયા ઉપર આપણી પાર્ટીને ઉડાડવા માંડો. આ ન થવું જોઈએ. આ વાત સાચી છે. અને કોઈ પણ વ્યક્તિ જો અહીંયા બેઠા કાન ફૂસો કરશે, આમાંથી આપણે મારું બેટું કોઈ સ્ટેજ નથી આપતું, પાછા એમ બીજાને ચડાવે, તમને આ નથી મળતું, તમને પેલું એના માટે નથી આવ્યા. સાહેબ, આ કિશોર કાકા હતા, એના પરથી ગોપાલભાઈ આવ્યા, હું આવ્યો, આ બધા છે મનોજભાઈ, 12 વર્ષથી રાત દિવસ. આજે એમને એટલી બધી તકલીફ હોય છે, છતાં પણ મારું કહેવાનો મતલબ એ છે કે શેના માટે કરીએ છીએ? આપણે સત્તા માટે નથી કરતા. સત્તા તો આપણે હતી જ, સત્તા તો મારે ત્યારે હતી, અને આજે પણ અમારો ફોન કાપી થઈ પડે ગુજરાત આખામાં. પણ 7 કરોડ જનતાને આ રાવણ જેવા મહાકાય રાક્ષસના લંકામાંથી છોડાવવાનું છે. લંકા જનતાને આપી દેવાની. આ સમજાય વાત? આ બરોબર છે કે નહીં? હાથ ઊંચો કરો છે સુધી એટલે મને ખબર પડે. બરોબર છે? તો મને તમે 5,000 યોદ્ધાઓ તૈયાર કરીને આપશો? પાકું? ભાઈ, કોનો નંબર આપણે આપીએ આમાં સોશિયલ મીડિયામાં? અભી તારો આપી દઈએ. બોલ તારો નંબર. તમે જે લોકો ફેસબુક લાઈવ, ઇન્સ્ટાગ્રામ લાઈવ કે જે સોશિયલ મીડિયામાં છે એ લોકો પછી અભિનો વોટ્સએપ ઉપર સંપર્ક કરી લેજો અને લિસ્ટ બનાવડાવી લેજો. એમાં દરેક વોર્ડ આવી જાય, દરેક ગામ આવી જાય, દરેક તાલુકા આવી જાય. હાલો, તાલુકા પંચાયતનો સીટનો પ્રભારી છે, એને 5 ગામમાંથી સોશિયલ મીડિયા વોરિયર્સ શોધવાના છે. બરોબર કે નહીં? એટલા માટે પછી મીડિયાની આપણે જરૂર નહીં પડે સાહેબ. પછી મીડિયા તો તમે કલ્પના કરો, આટલી મોટી સભા, નરેન્દ્ર મોદી એક બાજુ હોય, નરેન્દ્ર મોદીની સભા ન હોય, પ્રધાનમંત્રી હોય, સરકારી બસો લગાડી હોય, કરોડોનું તંત્ર ને બધું લગાડ્યું હોય, અને છતાંય સુદામડામાં સાહેબ માનવ મેરામણ સમાતું નહોતું. આ તમારી તાકાત. પણ એ પહોંચે કઈ રીતે? એ આપણી ત્રીજી સ્ટ્રેટેજી સોશિયલ મીડિયા વોરિયર્સ બનવું પડશે, યોદ્ધા બનવું પડશે. ઘણા લોકો બિચારા તમને એમ કહે છે કે અમે કાયમી કામ નહીં કરી શકીએ, તો એને કહેવાનું કે રોજ તું 5 પોસ્ટ મૂકવાય અમારી. બરોબર કે નહીં? મને ક્યારેક વિચાર આવે, હોદ્દેદારો છે ને એનું સ્ટેટસ મેં કોઈ દિવસ આમ આદમીને જોયું નથી. બોલો,
એટલે કે હવે ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના થોડાક સમય પહેલા જ હવે બધી જ પાર્ટી એક્ટિવ થતા જોવા મળી રહી છે. આપણે જોયું કે ભાજપમાં પણ અનેક નેતાઓ એક્ટિવ થતા જોવા મળી રહ્યા છે. ભાજપની સામે હાલ એક મોટો પડકાર છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે, એમને સહાય આપવાની. જો આ નહીં કરવામાં આવે તો આની ઇફેક્ટ પણ ક્યાંક ને ક્યાંક ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડી શકે છે. એની સામે આમ આદમી પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લઈ અને મહાપંચાયતો પણ કરવામાં આવી રહી છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વાતને લઈ અને કોંગ્રેસ પણ એક્શનમાં આવી છે અને કોંગ્રેસ દ્વારા ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા પર પણ આકરા પ્રહાર કરાયા છે. એટલે કે હવે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ આ ચૂંટણીને લઈ અને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તમામ પાર્ટીઓ એક્ટિવ થતા જોવા મળી રહી છે, એકબીજા પર આકરા પ્રહાર કરતા જોવા મળી રહી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.